વધારે સારો સ્વભાવ પણ સારો નથી સાહેબ, કેમ કે પછી ખબર નથી રહેતી કે તમારી કદર થઈ રહી છે કે પછી ઉપયોગ. બસ આપણી સાથે આપણું કોઈક હોવું જોઈએ, પછી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ના શકે. પારખો તો કોઈ પોતાનું નથી અને સમજો તો કોઈ અજાણ્યું નથી. અમુક સંબંધ સમયસર નહીં પતાવો તો માણસ તરીકે જ પતી જશો. કેટલા દૂર છો એ મહત્વનું નથી સાહેબ, અંદરથી સંબંધ કેટલો મજબૂત છે એ મહત્વનું છે. ફરિયાદ કરીને બગાડવા કરતાં ફરી યાદ કરીને સંબંધ નિભાવવો વધારે સારો છે. એવા લોકો માટે વિચારીને ક્યારેય દુઃખી ન થવું સાહેબ, જેને ક્યારેય તમારા માટે વિચાર્યું જ નથી. વિશ્વાસ વગરના સંબંધ અને મૂળ વગરના વૃક્ષ હંમેશા લાંબો સમય ટકતા નથી. માફી માંગવા વાળા હંમેશા ખોટા નથી હોતા. કેટલાક લોકો નમી જાય છે સંબંધને નિભાવવા માટે. લાખો કરોડોમાંથી કિસ્મતથી મળ્યા છો. ભૂલ થાય તો કહેતા રહેજો અને ના કહો તો માફ કરતા રહેજો, પણ હંમેશા સાથે રહેજો. કોઈ પણ સંબંધમાં ત્યાં સુધી જ નમવું જોઈએ જ્યાં સુધી સંબંધમાં માન અને મનમાં આત્મસન્માન બન્યું રહે. હંમેશા સંબંધોમાં સ્વાર્થની કડવાશ હોય ને સાહેબ, ત્યારથી સંબંધની મીઠાશ ખતમ થવા લાગે છે. ઘાટ ઘાટના પાણી પીને માણસ ઘડાય તો જાય છે સાહેબ, પણ બસ એક સંબંધ સાચવવામાં જ અટવાઈ જાય છે. બાપ ભલે ગમે એટલો ગરીબ હોય સાહેબ, પણ દીકરી માગે ત્યારે બાપનું ખિસ્સું ભરેલું જ હોય છે. છોડી શકો તો તમારા ધમંડને છોડજો સાહેબ, સંબંધને છોડીને આજ સુધી કોઈ ખુશ નથી રહ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી અને તમારો ભાવ વ્યક્ત કરજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારો ગુજરાતી સુવિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.